કેવા લાગે વિરાટ? આઈએફસી અગર આપણે જોઈએ તો હમણાં રિસેન્ટલી જે રીતે આપણે મોમેન્ટમ આવતી જોવા મળી હતી તો ઘણા બધા સ્ટોક્સ હતા રેલવે રિલેટેડ જેવા આપણને ઉછાળો આવતો જોવા મળ્યો અને ત્યારબાદ પછી હાયર એન્ડથી ફરીથી રિજેક્શન આપણે ઓબ્ઝર્વ કરતા જોવા મળી રહ્યા છે. અત્યારના આઈએફસીમાં પણ ક્યાંક ને ક્યાંક આપણે એ જ મોમેન્ટમ બનતી જોવા મળી. નીચેની સાઈડ પર 110 ની આસપાસ લેવલ પાસેથી આપણે બાઉન્સ આવતો જોવા મળ્યો અને ઉપરની સાઈડ પર 137 સુધીના લેવલ્સ પણ આપણને આવતા જોવા મળ્યા હતા. ત્યારબાદ આપણે રિજેક્શન જોઈ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક કાલના રિજેક્શન પછી આજને ફોલો સેલિંગ આપણને કન્ટિન્યુ થતું જોવા મળી રહ્યું છે, જે દર્શાવી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક જે મોમેન્ટમ હતી એ અહીંયાથી આપણને લોસ થતી જોવા મળી રહી છે. પોસિબલી નીચેમાં 122 ની આસપાસ લેવલ પાસે આપણને એક સપોર્ટ બનતો જોવા મળે, પરંતુ જો 122 ના લેવલ રીચ થાય છે તો અહીંયાથી તમને નેગેટિવિટી આવતી વધતી જોવા મળી શકે છે 116 સુધીના લેવલ્સ માટે. તો અહીંયાથી તમારે ઇમ્પોર્ટન્ટ લેવલ્સને ધ્યાનમાં રાખવાના રહેશે 122 ના. અગર તમારી પાસે છે તો 122 ના સ્ટોપ લોસ તમે હોલ્ડ કરીને ચાલો. ઉપરમાં તમને 127 128 સુધીના લેવલ્સ ફરીથી આવતા જોવા મળી શકે. ઓકે, તો હમણાં 122ના સ્ટોપ લોસથી તમે ઊભા રહો, એની બીજ તમને ગેઇન છે કારણ કે તમારી 111 રૂપિયાની આસપાસની ખરીદી છે. બસ 127 સુધી તો આ કાઉન્ટર જશે જ, એટલે તમે અત્યારના માટે તમે અહીંયા હોલ્ડ કરી શકો છો. આદિભાઈ, આજે ઓટો કાઉન્ટર્સ પર આપણે નજર કરીએ તો